ટ્રીટમેન્ટ દરમિયાન આપને કેવું રહ્યું હતું? એટલે આપને કોઈ ગભરામણ, ડર? એટલે શરૂઆતમાં મને એવું થયું કે આ જે ટેકનોલોજીથી ફર્સ્ટ ટાઈમ કરાવતા એ અને ઓપરેશનમાં અંદર લઈ જાય થિયેટરમાં, તો આમ આપણને એવું લાગે કે શું થશે એમ. અને એ જે 2-3 કલાક તો જ્યારે એવું થઈ ગયું કે મેં ના કરાવ્યું હોત તો સારું, એટલો બધો દુખાવો એમ એ વખતે. હા, અને પછી 1-2 મહિના મને લાગ્યું કે કશું ફરક જેવું નથી, પણ ધીમે ધીમે જે એની દવાઓની અસર થઈ ને કે બહુ સરસ થઈ ગયું. થોડું હવે એક જ સાઈડે સૂઈ રહેવું પડે, બાકી આ બાજુ ગોર ફરીએ તો સુવાય જ નહીં. એટલે જે તમને પેન હતું એ બાજુ તમે સૂઈ પણ નહોતા શકતા, એટલું સિવિયર પેન હતું આપને. અને આ ટ્રીટમેન્ટ પછી પેન આપને બિલકુલ હા નહીવત થઈ ગયું છે એમ. કઈ પેન જ નથી, ખરેખર નથી. ના ના ખરેખર મારે જુઠ્ઠું બોલીને શું મળે. તમને બતાવ્યું હતું 2-3 દિવસ પહેલા, તો એમને એવું કીધું કે 21 દિવસ સુધી તમે 3 વીક ફિઝિયોથેરાપી કરો નડિયાદમાં, અને તમને લાગશે કે નથી બરાબર તો જ આપણે કરીશું, બાકી ખોટો ખર્ચો નથી કરવાનો. અરે વાહ, એટલે આપણે જેન્યુઅન ઓપિનિયન. બહુ સરસ છે સર, બહુ જ ફાઇન છે સરનું નેચર, એમની સ્માઇલિંગ ફેસ થી જ અડધા દુઃખ દૂર થઈ જાય સ્ટાફ બી સરસ છે અત્યારનો બહુ જ સ્ટાફ. ફાઇન છે, બહુ કોઓપરેટિવ છે, તરત બધું આપણું કામ તરત થઈ જાય છે.